ભુજ શહેરના હૃદયસ્થાને આવેલા હમીરસર તળાવની આસપાસના વિસ્તારોમાં લારી ગલ્લા ધારકો દ્વારા કરવામાં આવતી ગંદકીએ સ્વચ્છતા અને પર્યાવરણને લઈને ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતાં ભુજ નગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તળાવની પાળ અને આસપાસના વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ દ્વારા કચરો અને એઠવાડ બેફામ રીતે ઠાલવવામાં આવી રહ્યો છે. આના પરિણામે તળાવની કુદરતી સુંદરતા તો નષ્ટ થઈ રહી છે, પરંતુ આસપાસના વાતાવરણમાં ગંદકી અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તેમણે આ સમસ્યા અંગે અનેકવાર ભુજ નગરપાલિકાને લેખિત અને મૌખિક ફરિયાદો કરી છે. જો કે પાલિકા દ્વારા માત્ર નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે અને નિયમિત સફાઈનો અભાવ જોવા મળે છે. ગંદકી કરનારા લારી ગલ્લા ધારકો સામે કોઈ કડક પગલાં લેવામાં ન આવતા હોવાથી પરિસ્થિતિ વધુ વણસી રહી છે. એક સ્થાનિક નાગરિકે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હમીરસર તળાવ માત્ર એક જળાશય નથી, પરંતુ તે ભુજની ઓળખ છે. અહીં લોકો શાંતિ અને તાજગીનો અનુભવ કરવા માટે આવે છે, પરંતુ લારી ગલ્લાવાળાઓની બેદરકારીના કારણે હવે અહીં આવવાનું પણ મન થતું નથી. પાલિકાના અધિકારીઓ ક્યારેક ફોટો સેશન માટે આવી જાય છે, પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તેમને કોઈ રસ હોય તેવું લાગતું નથી. આ ગંદકી માત્ર તળાવની સ્વચ્છતાને જ અસર નથી કરી રહી, પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઊભો કરી શકે છે. ગંદા પાણી અને કચરાના ઢગલાને કારણે મચ્છરો અને અન્ય હાનિકારક જીવજંતુઓનો ઉપદ્રવ વધી શકે છે, જેનાથી રોગચાળો ફેલાવાની સંભાવના પણ વધી જાય છે. હવે સૌની નજર ભુજ નગરપાલિકા પર છે કે તેઓ આ ગંભીર સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને હમીરસર તળાવને ગંદકીથી મુક્ત કરવા માટે ક્યારે નક્કર અને અસરકારક પગલાં ભરે છે. સ્થાનિક લોકો પાલિકા પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી ભુજની આ ઓળખ સમાન તળાવને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય.